નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 16મું લેક્ચર ગુજરાતી માધ્યમની અંદર એક સરસ મજાનું કાવ્ય માધવને દીઠો છે ક્યાંય એની વાત કરવાના છીએ। સર્જક છે હરીન્દ્ર દવે। આ ઉર્મી ગીત છે અને આ ઉર્મી ગીતની અંદર વરસાદની મોસમ છે નામના પુસ્તકમાંથી લેવાયેલું આ ખૂબ સુંદર કાવ્ય આપણે આજે ભણશું। 15મા લેક્ચરમાં આપણે છત્રી પાઠ કમ્પ્લીટ કરેલો। આ કાવ્ય થોડીક ભાષા અઘરી લાગશે, એનું કારણ કે ભાષા અઘરી નથી, પણ આમાં વિષય છે એ સૂર છે એ જાણે શ્રી કૃષ્ણને શોધે છે, એટલે આમાં કલ્પના ચિત્ર છે। કલ્પના ચિત્ર હોવાથી આ કાવ્યની અમુક વાતો છે એ આપણને એટલી બધી સમજાતી નથી, પણ કલ્પનાની જ વાત છે, યાદ રાખજો। જાણે કે એક સૂર છે એ શ્રી કૃષ્ણને શોધે છે એવી વાત આ કાવ્યમાં છે। હરીન્દ્ર દવેનું લખેલું આ કાવ્ય, એના મુખ્ય મુદ્દાઓ જોઈ લઈએ। પોતે ખંભરા કચ્છની અંદર આવેલું ત્યાંના વતની, પોતે મુખ્યત્વે પત્રકાર હતા। એમણે ઘણા બધા પુસ્તકો લખેલા છે, જેમ કે આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી, આ બધા એમના કાવ્ય સંગ્રહો છે। તદુપરાંત અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત અને ગાંધીની કાવડ, આ બધા એમના નોંધપાત્ર નવલકથા સંગ્રહો છે। એમને એવોર્ડ મળેલા છે રણજીતરામ સુવર્ણચંદ્રક અને તદુપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીનો એક એવોર્ડ પ્રાપ્ત થયેલો છે। હવે આપણે જોઈએ આ કાવ્યની વાત, થોડાક ગંભીરતાપૂર્વક એમાં રસ લેજો। ગુજરાતીમાં લખાયેલા જે કૃષ્ણ ભક્તિના ગીતો છે, કાવ્યો છે, એ બધામાં આ કાવ્ય બીજા બધા કરતાં કંઈક અલગ જ ભાત પાડતું કાવ્ય છે। વાંસળી એ તો કૃષ્ણથી અવિના ભાવથી, એટલે આમ વાંસળી અને કૃષ્ણ સાથે જ હોય એવી રીતે જોડાયેલી છે, પણ અહીંયા તો વાંસળી છે તે શ્રી કૃષ્ણથી અલગ થઈ જાય છે અને વાંસળીનો સૂર પણ જાણે કે કૃષ્ણને શોધતો હોય એવી વાત આ કાવ્યમાં કરેલી છે। આ શોધ સાથે જોડાઈ છે શ્રી કૃષ્ણના બાળપણના સંસ્મરણો, એટલે કે એની યાદો। કઈ કઈ યાદો છે? એના જીવનના પ્રતીકો, આપણે સિમ્બોલ્સ કહી શકીએ ઇંગ્લિશમાં। એના જે પ્રતીકો છે એ છે કદંબ, યમુના, રાધા, મોરપીંછ, આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે। યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી, આ એક યાદ રાખજો। આ પ્રશ્નમાં કોઈ એક સંસ્થાનું જે ઓથેન્ટિક કહેવાય, વિશ્વાસપાત્ર એવા મટીરિયલમાં નાનકડી એવી ભૂલ રહી ગયેલી અને વિદ્યાર્થીઓ બહુ જ એમાં હેરાન થાય છે, એક જવાબ ખોટો છપાઈ ગયેલો। તો યાદ રાખજો, રાધાની આંખ કેવી છે? તો રાધાની આંખ ઉદાસ છે। જવાબમાં બીજો આન્સર આપેલો છે, એટલે છાપેલો છે એમાં, એટલે તમે આવું વાંચવામાં તમારે ત્યારે મિસ્ટેક ન થાય, ગેરસમજણ ન થાય એટલા માટે કહું છું। યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી છે, ચાંદની સાથે રાતરાણી અને મોરપીંછ સાથે સુવર્ણા રંગ,
આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને જે હરિવર પરખાય છે એ ચોક્કસ અંદર કૃષ્ણ હશે ત્યાં કાવ્ય વિરમે છે. ભાવની સાથે લયનું પણ ખેંચાણ છે. અંતે ક્યાંય જ્યારે દેખાતા નથી કૃષ્ણ, ત્યારે પાણીની અંદર, જળની અંદર કૃષ્ણનું તેજ જોઈ અને કૃષ્ણના દર્શન આ સૂર કરે છે. ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું છે. કાવ્યનો રાગ પણ ખૂબ સુંદર છે. જે યુટ્યુબમાં તમે આ ગીત સર્ચ કરશો ત્યારે કોઈ એક ગાયિકા છે ઉપાધ્યાય સરનેમ સાથે, નિશાબેન નામથી, અને આ ખૂબ સુંદર એના રાગમાં તમે સાંભળી શકશો સંગીત સાથે. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક, વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક, ઢૂંઢે કદમની છાંય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય, કે મારા માધવને દીઠો છે ક્યાંય. સંગીત સાથે આ સાંભળશો તો એની એક અલગ જ મસ્તી છે, અલગ જ એનો આનંદ છે. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક, વાંસળીથી જ્યારે સૂર અલગ પડી ગયો છે ત્યારે આ સૂર છે એ એક કદમ છે. કદમની છાયામાં શ્રી કૃષ્ણ બધા એના મિત્રો સાથે ખૂબ આનંદ કરે. તો આ કદમ એક વૃક્ષનું નામ છે અને એ દવામાં પણ, આયુર્વેદમાં પણ આ કદમ વૃક્ષનો બહુ સુંદર ઉલ્લેખ છે. તમને કહી દઉં કે પુરાણોમાં જે વૃક્ષોનો ઉલ્લેખ હોય છે એના એ બધા વૃક્ષોની આયુર્વેદની રીતે, શરીરની રીતે પણ એના અનેક ઉપયોગો હોય છે. અને આપણા બધા વિશે જેમ જેમ જાણતા જઈએ એમ એમ આપણને ખૂબ સરસ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીંયા કદમના વૃક્ષની નીચે બધા મિત્રો ગોવાળોની સાથે શ્રી કૃષ્ણ રમતા હતા. હવે કૃષ્ણ છે એ તો દ્વારિકા ચાલ્યા ગયા છે. પછીની વાત આ કાવ્યમાં છે. જુઓ, રાધા પણ રૂઠી જતી, ગોપીઓ પણ રૂઠી જતી. હરીન્દ્ર દવેએ તો અનેક કાવ્યો લખ્યા છે. ઓલા જશોદાના છાયાને જાણું, ઓલા જશોદાના છાયાને જાણું, કે દેવકીના છોરાને તાણે મારી બલ્લા. જશોદાનો દીકરો શ્રી કૃષ્ણ જે અમારી સાથે રમતો હતો એને અમે ઓળખીએ છીએ, પરંતુ જે દેવકીનો છોકરો દ્વારિકામાં રાજા થઈ ગયો એને તાણે મારી બલ્લા, એને બલ્લા. અમને એની કાંઈ પરવા નથી. શ્રી કૃષ્ણ જ્યારે બધી ગોપીઓને મળવા માટે ત્યાં બોલાવે છે દ્વારિકા, ત્યારે આ ગોપીઓ છે એ કહેવડાવે છે કે શ્રી કૃષ્ણને જો અમને મળવા આવવું હોય તો અહીંયા આવે, પરંતુ અમે એને મળવા જશું નહીં. એ રાજા કૃષ્ણને અમે નથી ઓળખતા, અમારી સાથે જો કાનો રમતો એ જ કાનાને અમે ઓળખીએ છીએ. એટલે તો કહીશ કે તારી વિના શ્યામ એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવશે. કાના તારી મોરલીએ ગોપીઓને ઘેલી કરી. તો આવી બધી અલગ અલગ પંક્તિઓ છે
જ્યારે કૃષ્ણથી વિરહ તો કોઈને ગમતો જ નથી, બધાને એકલતા લાગે છે, પરંતુ અહીંયા આગળ તો વાંસળી છે એ પણ જ્યારે અલગ થઈ ગઈ ત્યારે વાંસળીનો સૂર છે એ શ્રી કૃષ્ણ જ્યાં જ્યાં નાનપણમાં રમતા હતા, ફરતા હતા, એ બધી જ જગ્યાએ એને શોધે છે. અને એ જ વાત આ કાવ્યમાં છે. હવે જુઓ, તમને હવે આ કાવ્ય આ રીતે જોશો તો અઘરું નહીં લાગે. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક, શ્રી કૃષ્ણની વાંસળીથી છૂટો પડી ગયેલો આ સૂર છે. ઢૂંઢે કદમની છાંય, કદમ વૃક્ષની છાયામાં શ્રી કૃષ્ણને શોધે છે. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે છે. માર્ગની ધૂળ એટલે રસ્તાની ધૂળને ઢંઢોળીને, ઢંઢોળવું એટલે આમ કોઈક સૂતા હોય તો એને હલબલાવી નાખવાનું. ઘણા સૂતા એટલે ઊંઘમાં હોય અને ઘણા સૂતા હોય એટલે વિચારોથી સૂતા હોય, એને ખબર ન હોય આજુબાજુ શું બન્યું એમ, એટલે એને હલબલાવીને પૂછે છે. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. માર્ગની ધૂળને ઢંઢોળીને એટલે કે રસ્તાની ધૂળને હલબલાવીને પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે. તો આ પહેલી પંક્તિનું હતું. પ્રશ્ન છે, એક એક વાક્યના 2-3 વાક્યના પ્રશ્નો પણ અનેક નીકળે છે આમાંથી. વાંસળીનો સૂર વાંસળીનો સૂર કદંબ અને ધૂળ પાસે શા માટે જાય છે? આપણે પ્રશ્ન આ સમજાવી ચૂક્યા છીએ. આ પંક્તિમાં એનો આન્સર છે, જવાબ છે. જ્યારે જ્યારે કોઈ પણ પંક્તિ પ્રમાણે તમે પ્રશ્નો કે પાઠમાંય તે પેરેગ્રાફ પ્રમાણે કરશો તો સહેલું પડશે. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસી. એમ પૂછે છે કે હે યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસી. એમ કે છે કે આ યમુનાના વહેણ તમે શા માટે મૂંગા છો, તમે કેમ કાંઈ બોલતા નથી, અને રાધાની આંખ કા ઉદાસી, અને આ રાધાની આંખમાં ઉદાસી કેમ છે. આ ખાસ તમે લોકો અંડરલાઈન કરી નાખો. તમારે અહીંયા આગળ પ્રશ્ન છે એ લખવાનો છે. ઉપરાંત આ બાબત છે એ પણ તમે ખાસ નોંધ કરી લ્યો. તમને ટાઈમ આપું છું. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસી. વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળમાં નાય. અહીંયા આગળ વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં
તમને કહી દઉં કે સૂર છે એ શ્રી કૃષ્ણને શોધે છે, વાંસળીનો સૂર. તો વાંસળીનો સૂર એમ કહે છે કે હે ભગવાન, હે ઈશ્વર, આ સૂર યમુનાના વહેણને પૂછે છે કે તમે સાવ મૂંગા કેમ થઈ ગયા છો? યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? એટલે કે તમે કાંઈ બોલતા કેમ નથી અને રાધાની આંખ ઉદાસ કેમ છે? વહી જતી પવનની લહેરખી સૂરને વ્યાકુળ કરે છે. વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે. અહીં સાંજનો ઉજાસ સરે છે. સવારથી સૂર છે એ શ્રી કૃષ્ણને શોધવા જ્યારે નીકળી ગયો છે ત્યારે એમ કહે છે કે આ યમુનાના નીર કેમ કૃષ્ણ ક્યાં છે એવું કાંઈ બોલતા નથી? કેમ રાધાની આંખ સાવ ઉદાસ છે? આ જે વહી જતી પવનની લહેરખી છે એ પણ એવું વિચારે છે, એ પણ સૂરને વ્યાકુળ કરે છે કે કૃષ્ણ કાંઈ નથી, કૃષ્ણ ક્યાંય નથી. જો સહેજ શબ્દની ભૂલ થાય, કાંઈ નથી અને ક્યાંય નથી તો અર્થ ફરી જાય. તો અહીંયા આગળ સૂર છે એ વિચારે છે કે આ તો બધા જ દુઃખી છે કૃષ્ણ વિરહમાં. અહીંયા આગળ સાંજ સરતી જાય છે, પણ જ્યારે આપણું ઘર, આપણા લોકો, આપણા પ્રિયજનો આજુબાજુ હોય ત્યારે સાંજ છે એ કંઈક અલગ જ રંગત જમાવે છે. અને જ્યારે સાંજ એકલતાની હોય ત્યારે ઉજાસની બદલે દર્દ આપી જાય છે. અહીંયા આગળ એમ કહેશ કે સરતિયા સાંજનો ઉજાસ. અહીંયા આગળ ગભરાયેલી એટલે કે બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળમાં નહાય. અહીંયા આગળ ગભરાયેલી રાત્રિના પગલાં. ગભરાયેલી એટલે શ્રી કૃષ્ણ હોય, કેમ આપણો કોઈ ચોકીદાર અથવા તો આપણા ઘરનો જેવો વ્યક્તિ અથવા આસપાસનો એવો કોઈક મહાન માણસ છે જેને કારણે આપણે જરાય ડર ન હોય, પણ એની ગેરહાજરીમાં આપણને ચિંતા રહેતી હોય. તો અહીંયા તો શ્રી કૃષ્ણ છે નહીં, એટલે આ બધી ગભરાઈ ગયેલી છે. ગભરાયેલી રાત્રિના પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળમાં નાય. રાતરાણીના ફૂલો થાય એની ઉપરથી હવા જ્યારે ચાલે તો બધું સુગંધી હવા જ્યાં જ્યાં જાય ત્યાં સુગંધ ફેલાઈ જાય છે. અહીંયા આગળ એમ કહે છે કે રાધાની આંખ ઉદાસ છે. રાત્રિના પગલાંની લાગણીથી રાતરાણી છે એ ઝાકળમાં નાયા કરે છે. ટૂંકમાં શોર્ટમાં જોઈએ તો શ્રી કૃષ્ણ ક્યાંય દેખાતા નથી. રાતરાણી ઝાકળથી કઈ રીતે નાય છે? ઉડતું આવે જો અહીં મોરપીંછ તોતો અમે. ઉડતું આવે જો અહીં મોરપીંછ તોતો અમે, સાચવશું સુંવાળા રંગ. ઉડતું આવે જો અહીં મોરપીંછ તોતો અમે, સાચવશું સુંવાળા રંગ. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, શ્યામના તે નામનો મયંક. અહીંયા જો મોરપીંછ ઉડીને આવશે, આ સૂર કહે છે કે જો અહીંયા આગળ મોરપીંછ ઉડતું આવશે
એટલે કે શ્રી કૃષ્ણને લગતી કોઈ પણ બાબત, શ્રી કૃષ્ણનો જેમાં પ્રેમ અને સ્નેહ છે અથવા તો એનો સંદેશો જેમાં છે, શ્રી કૃષ્ણના માથા ઉપર મુગટ હોય ને એમાં મોરપીંછ હોય જ તે, એટલે કૃષ્ણ નહીં પણ કૃષ્ણની વાત કે કૃષ્ણના સમાચાર કોઈ પણ લઈને આવશે તો અમે એના સુંવાળા રંગને સાચવશું. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુંવાળા રંગ. જો મોરપીંછ અહીંયા આગળ ઉડતું આવે તો એના સુંવાળા રંગને અમે સાચવશું. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. મારી જે મોરલી છે એટલે કે સૂરના હૃદયમાં પણ એક મોરલી વસે છે જે શ્રી કૃષ્ણની નજીક રહેલી છે. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. શ્યામના નામનો ચંદ્રમા છે એ અંદર ઉગે છે. એટલે કે એના હૃદયમાં, સૂરના હૃદયમાં મોરલી છે એ શ્રી કૃષ્ણની સાથે ઉગે છે એટલે એનો આભાસ થાય છે. જળમાં તો તેજ એનું એવું રેલાય જાણે પાતાળે હરિવર પરખાય. અત્યારે યમુનાના જળની અંદર ઊંડાણમાં જ્યારે સૂરને થોડુંક તેજ દેખાય છે તો જાણે કે એણે શ્રી કૃષ્ણને મેળવી લીધાનો આનંદ પ્રાપ્ત કરે છે. જળમાં તો તેજ એનું એવું રેલાય જાણે પાતાળે હરિવર પરખાય. જાણે કે પાતાળમાં શ્રી કૃષ્ણ સંતાયા હોય એવું લાગે છે. ટૂંકમાં એની ભાળ મળી જાય છે. તો અહીંયા આગળ આ કાવ્ય પૂરું થાય છે. કાવ્યમાંથી બીજા 2-3 પ્રશ્નો છે. વાંસળીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે? બીજો પ્રશ્ન છે, આ તમને આવડે એવો છે પણ તો યાદ રાખજો. યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? કોનું ડબલ વાર નહીં આવે, આ એક જ વાર જોજો. કોનું તેજ રેલાઈ રહ્યું છે? અને હવે એક અગત્યનો પ્રશ્ન, આ પ્રશ્ન ખાસ યાદ રાખજો. માધવને દીઠો છે ક્યાંય? કાવ્યમાં સૂરની ઉત્કંઠા વર્ણવો. આ પ્રશ્ન ખાસ દરેકે દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનો છે. હવે આમાંથી થોડાક અઘરા શબ્દો છે એ આપણે પહેલાં જોઈ લઈએ. આ શબ્દો નહીં ખ્યાલ હોય તો તમને આ કાવ્ય પણ એટલું સમજાશે નહીં. પછી એનો સાર તો વાંચવાનો જ છે. જેમ કે વિખૂટો એટલે અલગ પડી ગયેલો. બીજું સૂર એટલે સ્વર. ઢૂંઢવું એટલે ગોતવું અથવા શોધવું. કદમ, આ કદમ એટલે એક વૃક્ષનું નામ છે.
જેના ઉપર શ્રી કૃષ્ણ બેસી અને વાંસળી વગાડતા હતા. છાંય એટલે છાંયો અને ઢંઢોળવું એટલે ખૂબ હલાવવું. અહીંયા આગળ માધવ એટલે કૃષ્ણ, એ તો આપણને આવડે એવું જ છે. યમુના એ એક નદીનું નામ છે. જમના એનો તળપદો શબ્દ છે, યાદ રાખજો. મૂંગુ એટલે અબોલ અને મુખ, આ સમાનાર્થી શબ્દ છે. રાધા છે એ કૃષ્ણ ભગવાનની પરમ ભક્ત અને એની સખી હતી. ઉદાસ એટલે ગમગીન. બહાવરી એટલે વ્યાકુળ થઈ ગયેલી. અહીંયા બાવરી એટલે ગભરાયેલી એવો અર્થ પણ છે. ઉજાસ એટલે અજવાળું. વિભાવરી એટલે રાત્રિ. હવે અહીંયા શબ્દ સમૂહ એક આવે રાતરાણી. રાત્રે જ સુગંધ આપતું ફૂલ એ રાતરાણીનું ફૂલ કહેવાય. એ એક છોડ હોય એવો તમે જોયો હશે. ઝાકળ એટલે ઓસ અને તુષાર. આ સમાનાર્થીમાં બહુ વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ તકલીફ થાય છે. ઓસ તુષાર એટલે ઝાકળ. આભ એટલે આકાશ, ગગન વગેરે. શ્યામ એટલે કાળું. અહીંયા આગળ કૃષ્ણ એવા અર્થમાં છે. તેજ એટલે પ્રકાશ. રેલાવું એટલે પથરાવું. પાતાળ એટલે જે પ્રાચીન બાબતો છે એ અનુસાર પૃથ્વીની નીચે આવેલા 7 લોકમાંનો છેલ્લો લોક. પુરાણ અનુસાર પૃથ્વીની નીચે આવેલા 7 લોકોમાંનો છેલ્લો લોક એટલે પાતાળ. હરિવર એટલે પણ કૃષ્ણ. પરખાવું એટલે ઓળખાવું. આ એના અઘરા શબ્દો હતા. અહીંયા આગળ પ્રશ્ન છે એક. માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર જણાવો. તો આના વ્યાકરણની પણ થોડીક વાત આપણે કરી લઈએ, જે તમને ખૂબ ઉપયોગી થાય. આમ તો મોરના પીછા એટલે મોરપીછ, બરાબર. બાકી તમને અમુક તો અઘરા શબ્દોમાં ઘણું બધું ગ્રામર છે એ આપણે કવર કરાવ્યું છે. તળપદા શબ્દો જોઈ લઈએ. માર્ગ એટલે માર્ગ. ઢૂંઢવું એટલે શોધવું. દીઠો એટલે જોયો. અને લેરખી એટલે લહેરખી. આ બધી બાબતો હતી. બાકી તો તમને વાંસળી એટલે વેણું અને મુરલી. સૂર એટલે નાદ અને અવાજ. માર્ગ એટલે રસ્તો અને પંથ. ધૂળ એટલે રજ અને રેણું. આ બધા શબ્દો તમને આવડે એવા જ છે. પાકા કરી નાખજો. મટીરિયલમાં આપેલા છે. તમારે લોકોને ગયે વર્ષે જે એકમ કસોટી ગવર્મેન્ટની આવે છે એમાં 7 પ્રકરણ હતા. કદાચ આ વખતે આપણે આવે આ વિડીયો એ પહેલાં તમારે કદાચ કોર્સ ડિક્લેર થઈ જાય તો આપણે પાછળ ન રહીએ એ માટે ખાસ આપણે 9 સુધી ચલાવ્યા છે. આપણે ગ્રામર હવે પછી ચલાવવાનો એક પ્લાન છે, વિચાર છે. ગ્રામરની અંદર આપણે લોકો ખાસ બધા સાંભળી લ્યો. દરેકે નોટ છે એ પાછળની બાજુ એટલે રેગ્યુલર જે આખું તમારું ચોપડો હોય ફૂલ સ્કેપ, તો આગળ પાઠ અને કાવ્ય લખતો તો પાછળથી ગ્રામર ઊંધેથી લખવાનું છે. અથવા જે પિન પેજ વચ્ચેનું હોય પિન, ત્યાંથી સીધું વ્યાકરણ રાખવાનું છે. કાં પાછળ એટલે લાસ્ટ પેજથી ઊંધા ક્રમમાં શરૂ કરો, અથવા બરાબર વચ્ચે જે પેજ હોય આમ ચોપડો હોય બંધ તો એમાં
ત્યાં જમણી સાઈડથી શરૂ કરવાની છે એ નોટ્સ. સૌથી પહેલાં હું જે મુદ્દો હોય એ ચલાવીશ, પછી એમાં એની વ્યાખ્યા અને એના ઉદાહરણ આવશે. હું જે કાંઈ બોર્ડ ઉપર લખું એ ખાસ એમાં લખવાનું. હું જે તમને એક્સ્ટ્રા ઉદાહરણ બોલું એમાંથી તમને જેટલા યોગ્ય લાગે છે સ્પીડમાં તમે પહોંચી શકો એ પણ લખજો. તમને પાઠ કાવ્ય કદાચ સમજાય પણ જાય, પરંતુ વ્યાકરણ વિદ્યાર્થીઓને અઘરું પડતું હોય છે. આપણી સ્કૂલનો એક પ્લસ પોઈન્ટ એ છે કે આપણે ત્યાં વ્યાકરણમાં 20માંથી 20, 20માંથી 19 એવા માર્ક્સ આવે છે. એટલે તમે લોકો મહેરબાની કરી અને આ નોટ્સ ગ્રામરની હવે પછી સરસ રીતે બનાવજો. જે મુદ્દાઓ ચાલ્યા ગયા છે એની કોઈ ચિંતા નથી, પરંતુ જે મુદ્દાઓ નથી ચાલ્યા એ ઘણા બધા છે અને એ પરફેક્ટ રીતે આપણે લખાઈ જાય, સમજાઈ જાય એવી એક ઈચ્છા છે. બોર્ડ ઉપર આ જે પ્રશ્નો આપ્યા છે ખાસ લખી લો. હોમવર્ક માટે હું તમને કહી દઉં છું, 3 જ પ્રશ્નો છે. એક આ મોટો પ્રશ્ન, પછી એક આ, અને આ 3 છે. ખાસ નોંધ કરી લો. તમને થોડો ટાઈમ આપું છું. આપણે કાવ્ય કમ્પ્લીટ કર્યું. હવે આપણે એક પાઠની ખાલી પ્રસ્તાવનાની જ વાત કરવાની છે. ડાંગવનો અને ભાવનગર જિલ્લાની અંદર વન છે, જંગલ વિસ્તાર છે, વિક્ટોરિયા પાર્ક છે. શહેરની વચ્ચે જંગલ હોય એવું આ એકમાત્ર સ્થળ. તો અહીંયાના વ્યક્તિઓ પ્રકૃતિ પ્રેમી છે, નેચર, કુદરત એની સાથે વણાયેલી છે. અહીંયા આગળ ડાંગવનો અને મહેન્દ્રસિંહ પરમાર જે ખૂબ સારા સાહિત્યકાર, વિવેચક અને ફરતા રહેનારા નાટકના જીવ છે, એની આ કૃતિ ડાંગવનો અને એની આપણે આજે ખાલી પ્રસ્તાવના જોઈએ છીએ. આ મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર છે. ત્યાં આગળ એક નાનકડું ગામ છે કુકણા, ત્યાંના પોતે છે. અત્યારે ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ છે. એમણે બહુ સુંદર કામગીરીઓ કરેલી છે. મિથ્યાભિમાન નાટકના અનેક શો કર્યા છે. અનેક વિદ્યાર્થીઓને બોલતા કર્યા છે, એટલે કે ભણાવતા કર્યા છે. ક્લાસરૂમમાં ફરજિયાત અમુક બાબતો કરવી. તેમનું ગદ્ય છે એ આગવી ભાત પાડે એવું છે, એટલે અલગ જ પ્રકારનું એમનું લખાણ. એમનું પોલિટેકનિક નામનો વાર્તા સંગ્રહ છે. એમાં પણ વાર્તાઓ છે બહુ અસરકારક છે, જેની ઉપરથી હિન્દી ફિલ્મોને પણ પ્રેરણા મળે એટલી સુંદર એમની વાર્તાઓ છે. આપણે જે અહીંયા આગળ પુસ્તક મહેન્દ્રસિંહ પરમારનું છે એ છે રખડુનો કાગળ, એમાંથી આ લેવામાં આવેલું છે.
એમાંથી લેવામાં આવેલી કૃતિ મહેન્દ્રસિંહ પરમાર એમનો આ પ્રકૃતિ નિબંધ, આપણે એને પ્રકૃતિ નિબંધ પણ કહી શકીએ, લલિત નિબંધ પણ કહી શકીએ, પ્રવાસ નિબંધ પણ બધી ઓથેન્ટિક જગ્યાઓએ આ લલિત નિબંધ એવું આપેલું છે. આ નિબંધ રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો છે. પોતે કરેલા નર્મદાના જે પ્રવાસ છે એનું એનો રખડું સ્વભાવ, જંગલોના પ્રવાસની યાદો લેખક પત્ર રૂપે એના પિતાજીને લખે છે. એમાં લેખકનો છે સંવેદનશીલતા અને એની સૌંદર્ય દ્રષ્ટિનો પણ બહુ સારો અનુભવ વર્ણવાયો છે. ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય, ત્યાંના લોકોની વિશેષતા આ નિબંધમાં બહુ લાઘવથી વર્ણવાય છે. શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકમાં ઘણું બધું કહેવાયું છે. અહીંયા આગળ આખી વાત પત્ર શૈલીમાં લખાયેલી છે તો નિબંધ પણ જાણે પત્ર લખતા હોય તેમ છે. આ નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. ગુજરાતી ગદ્યની એક આ જુદી જ તરહ છે. સૌથી પહેલાં આ બાબતો ખાસ આપણે નોંધી લઈએ, ત્યાર પછી આપણે પાઠ વિષયક વાત કરીશું.